હજુ 100 રૂપિયાની તેજી આ સ્ટોકની અંદર આવી શકે છે, પ્રાઇસ સુધી પણ જોઈ શકે છે. 2021 ના વર્ષમાં આવેલા પેટીએમ ના આઈપીઓ ની શરૂઆત એકદમ ખરાબ રીતે રહી હતી. 1900 થી 2000 માં જેને આઈપીઓ લાગ્યો હોય ને એને હોલ્ડ કર્યો હોય તો શરૂઆતના એકાદ વર્ષ કરતા ઓછા સમયની અંદર લોકોની 70% મૂડી આ શેર ધોઈ નાખી હતી અને હજુ સુધી આ શેર 2000 ની આસપાસ સુધીની પ્રાઇસમાં તો આવ્યો નથી. અડધે સુધી હજી માંડ પહોંચી શક્યો નથી. હવે ઈ શેરની આજ આપણે વાત એટલા માટે કરવી છે, છેલ્લા કેટલાક 6 કે 5 મહિનાથી આ શેર સતત હાઈ એન્ડ હાઈ લગાવી રહ્યો છે અને ઈ શેરે જે શરૂઆતમાં ડાઉનફોલ બતાવ્યો હતો ઈ જ શેર હાલમાં 300 સવા 300 ની પ્રાઇસ થી કન્ટિન્યુ 900 ની પ્રાઇસ સુધી સતત વધતો આવી રહ્યો છે. તો આવું શા માટે થઈ રહ્યું છે? તો આ શેરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અથવા જે વ્યક્તિ પાસે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે આ શેર સ્ટોકની અંદર તો એ વ્યક્તિ ક્યાં સુધી હોલ્ડ કરવું જોઈએ? નવા વ્યક્તિઓએ આ શેરની અંદર ઇન્ટરેસ્ટેડ હોય અને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કઈ પ્રાઇસ સુધી ઇન્વેસ્ટમેન્ટનું વિચારી શકાય હવે પછી? અને આ સિવાય તમારા મનમાં પેટીએમને લગતા ઘણા બીજા પ્રશ્નો પણ હોઈ શકે છે. તો આ વિડીયોના અંત સુધીમાં આપણે આ તમામ પ્રશ્નો આપણે ટેકનિકલ એનાલિસિસ પેટીએમ નું ઉપરાંત આપણે 2021 થી લઈને 2024 માં પેટીએમ કંપનીના બિઝનેસ મોડલ અને બિઝનેસમાં કયા ઉતાર ચઢાવ આવ્યા એ બધી વાતો અહીંયા હિસ્ટ્રી સાથે અને કરંટ વાતો સાથે આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું, જેથી આપણે આપણા મનની અંદર પેટીએમ ને લગતા કેટલાક સવાલો હોય અને ટેકનિકલી એન્ટ્રી એક્ઝિટ આ બધા પ્રશ્નો હોય પ્રાઇઝના તો એનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી રહે. તો જોઈએ ટેકનિકલ એનાલિસિસ સાથે એક હિસ્ટ્રી રેકોર્ડ 197 કોમ્યુનિકેશન્સ લિમિટેડ એટલે કે પેટીએમ. એનાલિસિસની શરૂઆત પહેલા જ તમને બધાને રિક્વેસ્ટ છે કે જો વિડીયો સારો લાગે તો લાઈક બટન ઉપર પ્રેસ કરજો. આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. બધા જ નોટિફિકેશન બટન છે ઓન કરી દેજો જેથી પહેલો વિડીયો તમને મળે. અને આપણી ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ચેનલ છે સ્ટોક્સ હબ ઓફિશિયલ, તો ત્યાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. અમારી સાથે કનેક્ટ રહેવા માટે લગભગ બધી જ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો તમે ત્યાંથી પણ અમારી સાથે બધી જગ્યાએ ફોલો અને સબસ્ક્રાઇબ માટે જઈ શકો છો. તો ચાલો વાત કરીએ આપણે પેટીએમ ના આઈપીઓ ના સમયથી. પેટીએમ નો આઈપીઓ નવેમ્બર મહિનામાં 2021 ના વર્ષની અંદર આવેલો હતો. આઈપીઓ ની અંદર બધા ઇન્વેસ્ટરોને શેર 1950 ની આસપાસની પ્રાઇઝે ઓફર કરેલા અને મોટા ભાગના વ્યક્તિઓને આઈપીઓ લાગેલો. પણ આઈપીઓ વખતે આ કંપનીએ લોકો પાસેથી 18,300 કરોડની ડિમાન્ડ કરેલી, લોકો એને ભરપૂર વિશ્વાસ એ રૂપિયા આપેલા ખરી. હવે વાત આઈપીઓ વખતેની કરીએ ને તો આ સમયે એવું કહેવામાં આવતું, અમુક સૂત્રો અનુસાર જાણવામાં આવતું હતું કે આ કંપનીના 18,300 કરોડના જે ઇશ્યુ સાઇઝ છે ને એમાં જે એક શેરનો ભાવ 1950 ની આસપાસ છે એ કંપનીના પરફોર્મન્સ પ્રમાણે, કંપનીના બિઝનેસ મોડલ પ્રમાણે અને એમની કરંટ સ્થિતિ 2021 પ્રમાણે ઓવર વેલ્યુડ આપવામાં આવ્યો છે. એટલે અમુક સૂત્રો અમુક પ્રક્રિયાઓ દ્વારા એવું સમજી શકાતું હતું એ સમયે કે આ શેર ખુલ્યા પછી જરૂર ને જરૂર એના આ હમણાં જે મેં પરિબળો કીધા એના લીધે ડાઉન જરૂર આવી શકે છે અને એ પરિબળો સાચા પણ રહ્યા. જેવો શેર 1950 ની આજુબાજુએ ઓપન થયો પહેલા જ દિવસે અને પહેલા જ અઠવાડિયાની અંદર આ શેર 1600 કરતા નીચેની ક્લોઝિંગ પ્રાઇસ સુધી ટ્રેડિંગ સેકન્ડરી માર્કેટમાં ટ્રેડ થવા લાગ્યો. તો હવે આ શેરની વેલ્યુએશનમાં લગભગ 25 થી 30% ઘટાડો એક જ અઠવાડિયામાં આવ્યો. અને આમ જુઓ ને પછી વચ્ચે મારે જરીક આવેલી તેજીની કોઈ ચર્ચા કરવી નથી, પણ સતત શેર પડતો આવ્યો અને લગભગ આપણે વાત કરીએ તો માર્ચ મહિનો છે એટલે સમજો નવેમ્બર થી માર્ચ એટલે 5 થી 6 મહિના સતત સ્ટોક વચ્ચે પડતો જ ચાલતો આવે છે. વચ્ચે એક તેજી આવી હતી જયારે બીજા જ અઠવાડિયામાં આઈપીઓ ના પછી ઈ શેર 1350 રૂપિયાનો લો માર્યો ને ત્યાંથી શેર પછી ઉપર સુધી ટ્રેડિંગ થયો તો 1867 એટલે 1850 થી 1900 ના પ્રાઇસ સુધી થયો. એટલે એક વખત લોકો જે આઈપીઓ માં ફસાયેલા હોય ને નીકળવા માટે એક મોકો આપેલો. જો કદાચ ઘણા વ્યક્તિઓ ડિસઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો અહીંયા કર્યું હોય, બાકી જે લોકોએ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો બની શકે આજ સુધી પણ આ શેરને સાચવીને એના પોર્ટફોલિયોમાં બેઠા હોઈ શકે. તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમે આઈપીઓ ભરેલો હતો ને લાગ્યો હોય તો શેર છે કે નહીં તમારા પાસે, અથવા નવા તમે ક્યારે લીધા છે કે નહીં.
અથવા બીજો કોઈ અભિપ્રાય હોય તો એ કમેન્ટ બોક્સમાં તમે લખવાનું તમે ભૂલતા નહીં. હવે આ શેર 5-6 મહિનાની અંદર એક લો પ્રાઇસ ને અહીંયા હું માર્ક કરું છું. એ લો પ્રાઇસ અહીંયા આવે છે 500 થી 550 રૂપિયાની પ્રાઇસ આવે. ઈ પ્રાઇસ સુધી આ શેરની પ્રાઇસ 5 થી 6 મહિનાની અંદર નીચે આવી ગઈ. હવે વિચારો વ્યક્તિઓ, 2000 વાળો શેર 500 રૂપિયાની પ્રાઇસ ઉપર આવી જાય અને 500 તમે વિચારો 75% જેટલી મૂડી ધોવાઈ ગઈ અહીંયા જુઓ. અને વળી ટાઈમ પીરિયડ કેટલો? 6 મહિના. આ મૂડી ધોવાનું કારણ ફરીથી કહી દઉં, એ સમયે જ્યારે આઈપીઓ લાવ્યા ત્યારે એમના શેરની પ્રાઇસ ઓવરવેલ્યુડ હતી. આ કંપની પાસે ભવિષ્યના કોઈ એવી બિઝનેસ પ્લાન નહોતા કે આટલા બધા પૈસાથી એ લોકો ઓર એક્સપાન્ડ કરીએ કે બિઝનેસ. ઉપરાંત જે ચાલુ બિઝનેસ હતો એની અંદર ભરપૂર એ લોસ કરતા હતા. એના જે દર વર્ષે ફાઇનાન્શિયલ રિઝલ્ટ અપલોડ થાય, રિઝલ્ટ જોઈ શકાતા હતા કે એ લોસ સહન કરી રહ્યા છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો આ જે કંપની હતી એ કંપનીની સાથે એના કોમ્પિટિટર્સ હતા, જેમ કે ગૂગલ પે હતું, ફોન પે હતું. એ લોકો આ કંપની કરતા વધારે સારી રીતે કસ્ટમરને એપ્રોચ કરી શકતા હતા, ઉપરાંત સારી સર્વિસ આપતા હતા અને એ લોકોના બિઝનેસ ઓલરેડી પ્રોફિટમાં ચાલતા હતા. તો આ રીતે ઘણા બધા પરિબળો હતા કે જે આ કંપનીને એમના બિઝનેસની અંદર પછાડતા હતા અને એના લીધે એમની શેર પ્રાઇસ 500 રૂપિયાના ભાવ સુધી આવી ચૂકી હતી. અને આ પ્રાઇસ આવતા જે એક વાત હતી, એને જે આઈપીઓ રિલીઝ કરેલો ઈ એમની સ્ટોક પ્રાઇસ ઓવરવેલ્યુડ ઝોનમાં હતી બિઝનેસની કમ્પેરમાં. અને જ્યારે 500 રૂપિયાની આજુબાજુ પ્રાઇસ પહોંચે છે ત્યારે ઈ પ્રાઇસ વેલ્યુડ કેટેગરીમાં આવે છે, કે જેનો આઈપીઓ આ પ્રાઇસ આજુબાજુ જ રિલીઝ થવો જોઈએ હતો, 500, 600, 700 રૂપિયાની. અને જ્યારે 500 ની પ્રાઇસ ઉપર આવ્યું ત્યારે ઘણા બધા હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર અને ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર આ સ્ટોકની પ્રાઇસમાં રસ લેતા થયા એવી ચર્ચાઓ 2022ના શરૂઆતના વર્ષમાં થવા લાગી હતી. જે વ્યક્તિઓ આ શેર વિશે નહોતા જાણતા એને આ બધી વસ્તુઓની ડિટેલ્સથી આવનારા સમયની અંદર એક હકારાત્મક વિચાર અને કઈ પ્રાઇસ ઉપર શું ડિસિઝન લેવા એ લગભગ મદદરૂપ તમને થઈ શકે છે. તો અહીંયા એક પોઝિટિવિટી જોવા મળી કે ઇન્વેસ્ટરો કે જે બહુ મોટા ફંડથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકો આ કંપની સાથે ભાગીદારી બનાવવામાં રસ લેવા માંડ્યા આ પ્રાઇસ ઉપર અને આ વર્ષની અંદર. અને ધીમે ધીમે આ પ્રાઇસ એક એરિયાની અંદર ફરવા લાગી. આ 500 વાળો શેર 600, 700, 800, 600, 800 એક રિકવરી આવી જુઓ જરૂર, પણ ક્યાં સુધી આવી? 2000 વાળી વસ્તુ 1000 રૂપિયા સુધી. એટલે કે અહીંયાથી વાત કરીએ આપણે 500 થી 1000 તો 50% શેર પાછો ડબલ જેવું ફંડ થયું નવા ઇન્વેસ્ટરો માટે. પણ જૂની જે 2000 પ્રાઇસ વાળા ઇન્વેસ્ટરો માટે અડધી રિકવરી પાછી આવી એમ કહેવાય. બાકી હજુ પણ 50% જેવા લોસ થી આ શેર વધારે આગળ વધ્યો નથી. પણ અહીંયા હવે મારે વાત કરવાની છે 2023માં માંડ 1000 ની પ્રાઇસ સુધી પહોંચે છે. તો એવા સંજોગો દરમિયાન એક જબરજસ્ત ઘટના બને છે 2023 ની અંદર. અને એ ઘટના છે કંઈક આવી, પેટીએમ ઉપર આરબીઆઈ દ્વારા 2023ના સમયની અંદર નવા કસ્ટમર એપ્રોચ કરવા ઉપર બેન લગાવવામાં આવે છે. ટેમ્પરરી બેન, કાયમી નહીં, અમુક સમયગાળા પૂરતો બેન એને લગાવવામાં આવે છે. એના કારણો છે કે આ કંપનીએ એ વર્ષ દરમિયાન આરબીઆઈ એવું કીધું કે કેટલાક આરબીઆઈ ના ઓપરેશનલ કમ્પ્લાયન્સ છે એને ફોલો કરેલા નથી. લોકલાઇઝેશન ઉપરાંત સાયબર સિક્યુરિટીના કેટલાક પ્રશ્નો આરબીઆઈ સાથે ઉભા થયા હતા. એના લીધે એમણે ન્યૂ કસ્ટમર એપ્રોચ કરવા ઉપર ટેમ્પરરી બેન લગાવી દીધું. તો સ્વાભાવિક છે કોઈ પણ કંપનીની અંદર સેલ્સ જ અટકી જાય, નવું એપ્રોચ કરવાનું પરિબળ જે હોય કે જેનાથી નવી ઇન્કમો ઊભી થાય એને જ બંધ કરવામાં આવે તો ફરીથી જે બિઝનેસની તાકાત હોય એમાં વીકનેસ ઊભી થઈ જાય છે અને એની આવક ધીમે ધીમે ઘટી જાય છે. તો એનો માર એની સ્ટોક પ્રાઇસ ઉપર જરૂર અહીંયા જોવા મળે છે. જુઓ અહીંયા ઈ સ્ટોકની પ્રાઇસ માંડ રિકવરીમાં 950 થી 1000 પહોંચી હતી. એ એક નવા લો તરફ આગળ વધી જાય છે અને અહીંયા 500, 550, અહીંયા 400, 450 થી નવો લો અહીંયા 300 થી 325 ની પ્રાઇસ સુધી આ કંપની લો નવો બનાવે છે. એની સ્ટોક પ્રાઇસ ની અંદર જે સમય વર્ષ ચાલી રહ્યું છે 2024નો ફેબ્રુઆરી સમય, એટલે કે એન્ડ ઓફ ધ 2023 સુધીમાં કંપનીની આટલી વીકનેસ હાલત આપણને અહીંયા જોવા મળે છે.
પરંતુ કહેવાય ને કે ભાઈ આપણી ઘણી બધી કહેવતો છે કે ભાઈ તડકો હોય તો છાંયો આવે ને છાંયો હોય તો તડકો આવે. આ કંપનીને બસ જરૂર હતી કે આરબીઆઈએ જે પણ એને પ્રોબ્લેમ્સ હતા એ કીધા અને ટેમ્પરરી એમને બેન લગાવેલા એના ઉપર કામ કરવાની. એમનું જે બિઝનેસ મોડલ હતું એને ભાવિ સમયમાં કેવી રીતે એના કોમ્પિટિટર્સને પછાડવા અને આગળ વધવું એ વિચારવાનું હતું. ત્યાર પછી એને વિચારવાનું હતું કે જે કરંટ માર્કેટમાં એ લોકો જે દર વખતે ફાઇનાન્શિયલ લોસ સહન કરવા પડે છે એને કઈ રીતે ઘટાડવા અને પ્રોફિટ તરફ આગળ વધવું. આ બધા એમના અવરોધો હતા, પ્રશ્નો હતા, એનું ખાલી સોલ્યુશન કરવાની જરૂર હતી. અને ધીમે ધીમે આ કંપનીએ 2024ના શરૂઆતના સમયની અંદર આ બધી વસ્તુઓના હલ લાવ્યા છે. જેમ કે પેલા તો આરબીઆઈ ને લગતા પ્રશ્નો હતા એ એમણે હલ કર્યા. એટલે 2024ના માર્ચ મહિનાની આસપાસ જે આરબીઆઈ એને ટેમ્પરરી બ્લોક કરેલા ન્યૂ કસ્ટમર માટે એને અનબેન કરી દીધા. એટલે ફરીથી એ કામ કરવા માટે છૂટ આપી દીધી. ઉપરાંત બિઝનેસ મોડલ, ભાવિ વિચાર, કોમ્પિટિટરને ટક્કર કેમ આપવી એ બાબત ઉપર આ લોકોએ વિચાર કર્યો અને એના લીધે આ લોકોએ ઘણી બધી નવી સર્વિસ એમાં ચાલુ કરી. કઈ સર્વિસો? બાય નાવ પે લેટર આવે છે ને ઓપ્શન. ઘણીવાર તમે પેટીએમ માં જાઓ તો અત્યારે બાય કરી લ્યો, પૈસા પછી ચૂકવવાના, પછી એમાં ઈએમઆઈ કરવા, એક પ્રકારનું એનબીએફસી જેવું કામ, ક્રેડિટ જેવું કામ. ત્યાર પછી પર્સનલ લોનના કામ ચાલુ કર્યા અને ઘણા બધા નવા સોર્સ અને ઘણી બધી બેંકો સાથે એમણે ટાઈપ કરી અને નવા બિઝનેસ મોડલ વિકસાવ્યા. અને જે સતત લોસમાં કંપની ચાલતી આવતી હતી એ લોસ ઘણી બધી હદે એકદમ ડાઉન આવી ગયા છે. ધીમે ધીમે ક્વાર્ટરલી આ કંપની પ્રોફિટમાં પરિણમે એવી ક્ષમતાઓ સુધી પહોંચી ગઈ છે અને અહીંયા દરેક ઇન્વેસ્ટરોને તક દેખાણી આ સમયે. અને આ સમયે સૌથી વધારે રસ લીધો આ 300, 350 ની પ્રાઇસ ઉપર. અગેન જેમ 500 ની પ્રાઇસ ઉપર લીધો તો એમ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે. તો અહીંયા આ કંપનીની અંદર ઈ લોકોનું પ્રમાણ વધારે જોવા મળ્યું અને ધીમે ધીમે વિશ્વાસ જે પેલા જેવો હતો એવો વિશ્વાસ બિઝનેસ મોડલને આધારે ફરીથી લોકોમાં આવ્યો અને લોકો આ શેરને ખરીદતા આવ્યા છે. તો આવા પરફોર્મન્સને કારણે આ શેરને 350 ની પ્રાઇસ થી ખરીદવામાં આવી રહ્યો છે અને હજુ સુધી આ સ્ટોક, આ શેર ખરીદાઈ રહ્યો છે. એટલે જો આવું જ બિઝનેસ મોડલ, આવું જ પરફોર્મન્સ ને આવા જ મેનેજમેન્ટથી આ કંપની ધીમે ધીમે આગળ વધશે તો બીજા એના કોમ્પિટિટરની સમાન આ કંપની પાછી બની શકે છે. અને આ કંપનીની પ્રાઇસ અત્યારે 900 રૂપિયા સુધી આવીને ઊભી છે. તો વિચારો, છેલ્લા 6 મહિનાની વાત કરું હું તમને, મે મહિનાની અંદર આ સ્ટોકની પ્રાઇસ 300, 350 હતી. ત્યાંથી માંડીને હજી આ નવેમ્બર મહિનો એટલે 6 મહિનાની વાત છે, 300 થી 900. તો અહીંયા જો આ પરફોર્મન્સ, આ રિસર્ચ, આ બાબતો તમે કન્ટિન્યુ જોતા આવ્યા હોય અને યોગ્ય સમયે આ સ્ટોકની પ્રાઇસ ઉપર તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આજે ઇન્વેસ્ટમેન્ટ તમારું 50, 100, 200, 150, 300% જેવું પ્લસ હોઈ શકે છે. અહીંયા મારે તમને મિત્રોને ખાસ અવેર કરવા છે કે ભાઈ આપણને આ રીતે કેમ ખબર પડે કે આ ભાઈ આ પ્રાઇસ ઉપર જ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું. તો એક વસ્તુ મનમાં તમને હોય તો કાઢી નાખજો. તમે આ રીતે ચાર્ટ જોતા હોય તમને એમ થાય જો અહીંથી સ્ટોક આપણે લઈ લીધો હતો 500 તો એટલું અહીંથી લઈ લીધો. ક્યારેય કોઈ પણ વ્યક્તિઓ એકદમ લોમાં લો બોટમ લેવલ પકડી શકતું નથી. તમે કોઈ સમય દરમિયાન એ પરિસ્થિતિને ઓળખી જાઓ અને એનું બોટમ લેવલ 350, 300 હોય ને તમારી 350, 400 એ બી એન્ટ્રી થઈ જાય તો તમે એકદમ નિયર બાય રાઈટ ટાઈમે શેર લીધા છે એમ કહેવાય. એવું ન હોય કે એક્ઝેક્ટ પ્રાઇસ ઉપર જ બધા ઇન્વેસ્ટરો સેમ પ્રાઇસ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે. એટલે આ વસ્તુ મનમાં રાખવી જરૂરી છે. અને એવું કોઈ દિવસ કોઈ ઇન્વેસ્ટર ન બને કે મેં દરેક શેરમાં દરેક જગ્યાએ આ જ રીતે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું જ્યાં લો હોય ત્યાં. બરાબર, પણ એનો રાઈટ ટાઈમ હોય, રાઈટ સમય હોય, એ સમય દરમિયાન તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. આ સમય દરમિયાન જે મેં ઓલી વાતો કરી, કેટલાક પરફોર્મન્સમાં સુધારો, કેટલીક બાબતો અને નવા બિઝનેસ મોડલ ને લોસમાં ઘટા, આ બધા પોઈન્ટો ભેગા થાય છે અને બિઝનેસને એક નવી ગતિ મળે છે. એટલે આ કંપનીના શેરને પ્રાઇસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને લોકો આની સાથે પેલાની જેમ પેલા જ લોકો વિશ્વાસ સાથે આઈપીઓ વખતે જોડાયા હતા પણ ત્યારે એનો વિશ્વાસ પેટીએમ જાળવી નહોતી શકી. એના પરિબળો પણ આપણે વાત કરી અને અહીંયા એ વસ્તુઓ ધીમે ધીમે રિયાલિટી તરફ જતી હોય એવું દેખાય છે. તો હવે પછી જે ઇન્વેસ્ટરો અત્યારે હાલમાં આમાં હોય ઓલરેડી પેટીએમ ના શેર, તો એને પહેલા તો આ એક પ્રાઇઝ ને માર્ક કરવી જોઈએ. આ પ્રાઇઝમાં પહેલી પ્રાઇઝ છે આપણી પાસે અહીંયા જ્યાં શેર જૂના સમયની અંદરથી વેચાણો તો 1000 રૂપિયા. તો અત્યારે જે લોકો પાસે શેર ઓલરેડી છે તો એ 1000 ની પ્રાઇસ સુધી તો અવશ્ય એને વેઇટિંગ
કરવું જોઈએ. બાકી તમે તમારા રિસ્ક અને તમે તમારા નોલેજ પ્રમાણે ડિસિઝન લઈ શકો છો. તો અહીંયાથી હજુ 100 રૂપિયાની તેજી આ સ્ટોકની અંદર આવી શકે છે. બીજી વાત કરીએ તો આ સ્ટોક જે છે એની અંદર આવનારા સમયની અંદર જો બિઝનેસ મોડલ લે સેમ ટુ સેમ, તો અહીંયા એ સ્ટોકની પ્રાઇસ આવનારા સમયની અંદર જે આઈપીઓ સમય હતી એ પ્રાઇસ સુધી પણ જોઈ શકે છે. પણ એ પ્રાઇસ એમ ટૂંકા સમયની અંદર ડાયરેક્ટ આવતી નથી. એને જે ક્ષમતાથી અત્યારે કામ કરે છે એ ક્ષમતાથી જ પેટીએમની કંપનીએ ફાઇનાન્શિયલ બિઝનેસ મોડલ ઉપરાંત ફાઇનાન્શિયલ પરફોર્મન્સ દેખાડવા પડશે, ક્વાર્ટરલી એન્ડ અલ્સો યરલી. ત્યારે આ બધું શક્ય બને છે. તો હાલના સમયની અંદર તમે 1000 રૂપિયાની પ્રાઇસને માર્ક કરી શકો છો. અને ત્યાર પછી જો તમને ટેકનિકલી એનાલિસિસ ફાવતું હોય થોડું, તો તમે ટ્રેન્ડ્સ લાઇનની મદદથી બીજા પણ કોઈ લેવલ, જેમ કે હું મારી રીતે ઓબ્ઝર્વ કરું તો ટ્રેન્ડ્સ લાઇનની મદદથી એક પ્રાઇસ 1150 ની આસપાસ 1200 ની આસપાસ આવી શકે છે. અને એવી જ રીતે નીચેની સાઈડ એક સપોર્ટ પણ નીકળીને આવે છે. અહીંયા સપોર્ટ બહુ દૂર રહેશે તો તમે કેન્ડલ રૂલ્સને ફોલો કરી શકો છો. અને અહીંયા લો એ તમારું સપોર્ટ લેવલ અથવા સ્ટોપ લોસ લેવલ બની શકે છે. અહીંથી નવા વ્યક્તિઓ એન્ટર થઈ શકે છે. જે પ્રાઇસ પેટીએમની જે પ્રાઇસ 750 થી 800 ની વચ્ચે રહે છે રી એન્ટર પ્રાઇસ, અને એમથી નીચે એમનો સ્ટોપ લોસ રહે છે. અને બાકી આવનારા સમયમાં 1000 અને 1200 1250 સુધી પ્રાઇસ સુધી રહી શકે છે. અને બહુ લોંગ ટાઈમ આ શેર આવા બિઝનેસ મોડલ સાથે એમના આઈપીઓ સુધીની પ્રાઇસ રિકવર કરી શકે છે જો પરફોર્મન્સ આ રીતે કાયમી ધોરણે 197 કોમ્યુનિકેશન્સ લિમિટેડ એટલે કે પેટીએમ નું રહે તો અવશ્ય તમને કાંઈ ને કાંઈ પ્રાઇઝને લગતી કે એના જે પ્રશ્નો હોય એને લગતી બાબતો અહીંયાથી આ વિડીયોમાં જાણવા મળી હશે. અને જો કાંઈ ને કાંઈ શીખવા મળ્યું હોય તો જરૂર તમે વિડીયોમાં લાઈક કરજો. અને આ સિવાય બીજા સજેશન તમે અમને આપવા માંગતા હોય, વિડીયો વિશે કહેવા માંગતા હોય, તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમામ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જશો એટલે તમે જુદા જુદા માધ્યમથી અમારી સાથે કનેક્ટ રહી શકો છો. પ્લે સ્ટોર ઉપરથી તમે સ્ટોક સબ એપ પણ ડાઉનલોડ કરી શકો છો, જેમાં A to Z સ્ટોક માર્કેટ તમને ભણાવવામાં આવેલું છે. ફંડામેન્ટલ અને ટેકનિકલ રિસર્ચ ઉપરાંત ફ્યુચર, ઓપ્શન, ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓ તમામ સ્ટોક માર્કેટનું કામકાજ કેવી રીતે કરી શકાય અને કેવી રીતે એમાં ધીમે ધીમે આગળ વધી કરિયર બનાવી શકાય એ વાત ત્યાં કરવામાં આવેલી છે. તો ફરી પાછા આપણે મળીશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.